અને અત્યારે હું જાઉં છું કોલેજ. અને કાલે વિડીયો નહોતો આવ્યો મને ખબર, કેમ કે હું બીમાર પડ્યો તો આખા દિવસ આરામ જ કર્યો. બાકી અત્યારે મમ્મી કચરો વાળા તો આપણે કોલેજમાં મોડું થાય તો અત્યારે નીકળીએ. અને આમાં તો એક્ઝામે આવે તો એની તૈયારી કરવી પડશે. ફિલહાલ તો કોલેજ જઈએ અત્યારે. મમ્મી હું જાઉં. તો ગાઈસ ઘરેથી નીકળી ગયો કોલેજ માટે. અને તમે આજુબાજુ પબ્લિક જુઓ, હું તમને બતાવું છું. અને હવે ફરક નહીં પડતો તો હું વિડીયો શૂટ કરું તો કયા અમે જોઈ રહેશે ખાલી બીજું કંઈ કરતી. તો હું આમાં થોડુંક તો ખબર પડી ગઈ તો વિડીયો શૂટ કરે કોઈ ના તો નહીં જ પાડો. તો અત્યારે જવું કોલેજ, થોડું મોડું થઈ ગયું. શું કરશી બીજા ખાલી હસી ને બીજું કોઈ કોઈ કરશી. એક વાર હસી પછી મૂકી દેશી. તો આપણે તો વિડીયો આપણું કામ કરીએ અને રે એમનું કરીએ. તો અત્યારે જઈએ, મોડું થઈ ગયું કોલેજ માટે. તો ગાઈસ ઘર પહોંચી ગયું. અને બસમાં હું વિડીયો ઉતારવાનો હતો પણ ઉભુર્યાની જગ્યા નથી. મિની બસ હતી એટલે ઉભુર્યાની મશીનથી ફોન નીકાળવાની ફોને નીકાળી નતો વખાતો. તો અત્યારે ઘર પહોંચી ગયો. હવે મોડું થયું કોલેજ માટે તો જઈએ. ગાઈસ LDRP પહોંચી ગયું. હવે જઈએ અંદર. અને અત્યારે મોડું એ થઈ ગયું તો કોઈ દેખાય નહીં એટલું બધું વસ્તી. પણ આપણે આજે શૂટિંગ બસમાં ઉતારવાનો વિડીયો તો સપોર્ટ કરજો. બાકી અત્યારે કોલેજથી ચા પીએ ભરીને ઘરે જવું. કેમ કે 5 જણા હતા ક્લાસમાં તો એ પણ ઘરે જતા રહીને હું પણ ઘરે જ જવું. હવે અત્યારે શું 5 છે તો જોઈએ હવે બસ મળે કે નહીં. ગઈ ફેર તો કોમડારી નીકળી ગયો તો પણ એ તો આખો પેક હતી બસ. તો હું 4 વાગે પહોંચ્યો તો તમને કીધું હતું. અત્યારે હવે બસ મળે કે નહીં જોઈએ. બસમાં બેસી ગયું અને 45 મિનિટ રાહ જોઈ તારો બસ મળી ગયો. અત્યારે પબ્લિકમાં ઘણું એટલી બધી પબ્લિકની બસ આખી ખાલી હતી તો તમને બતાવું. અને થોડી ભીગે જતી રહીએ પબ્લિકમાં શૂટ કરવાની વિડીયો. ધીમે ધીમે કરીને આપણે વિડીયો બનાવીશું એવી પબ્લિકમાં શૂટે કરશું વિડીયો. અને બ્લોગે બનાવીશું. સારા બ્લોગે આવશે તો એને પણ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે જઈએ ઘરે તો તમને બતાવું પાસેથી. તો ગાઈસ અત્યારે સર્કલે આવી ગયું. હવે ઘેર જવું હેડી. મમ્મીને ખોટી બોલાવી નહીં એ ઊંઘી હશે મમ્મી. અને કમ્પ્લીટ 3 વાગે ઉતારે બસવાળાએ. તમે આજુબાજુ પૂછો પહેલાં. અત્યારે તો નહીં એટલું બધા તમને બાકી બતાવું. આપણે વિડીયો ઉતારવાનું બધા મમ્મી જોવી ભલે ને જતું. અત્યારે હેડિંગ ચાલી ઘરે જવું. તો ગાઈસ ઘરે આવી ગયું. અને અત્યારે વાગ્યા 3:15. તો જોઈ લો. અને બસમાં જે ઊંઘ આવી હતી ને તો અત્યારે તો હું ઉઈ જાય ઘરે. અને પછી સાંજે દૂધ લેવા જવાનું. અને આજે જમણવારે સોસાયટીમાં જમણવાર તો એટલે જવાનું હોય તો તમને બતાવે હું. અને આજે ગામમાં 9મો દિવસ જ નવરાત્રિનો. અમુક જગ્યાએ પતી ગઈ હશે પણ ગામમાં 9મો દિવસ છેલ્લો દિવસ નવરાત્રિનો. તો ત્યારે પણ જઈશું નવરાત્રિ જોવા. અત્યારે તો નવરાત્રિ અહીંયા શું કહેવાય આપણે તો કામ પતી જઈએ સોસાયટીમાં નવરાત્રિ પતી ગઈ. હવે ગામમાં જઈશું આજે. અને કાલે દશેરા તો એની કોલેજમાં રજા છે. તો અત્યારે તો સૂઈ જાય મળીએ ઊંઘી ઉઠીને. તો ગાઈઝ મેં તમને કીધું હતું હજી એક ઊંઘી પછી ઉઠી 7 વાગી રહેશે એટલામાં. તો અત્યારે વાગ્યા 8:45. તો સોસાયટીમાં જમણવાર મેં તમને કીધું હતું વાત કરી હતી સાંજે. તો અત્યારે જવું જમણવારમાં જમવા. અને પપ્પા કા મમ્મી બધા જતા રહી હતા કોઈ નહીં ઘરમાં. તો આપણે પણ નીકળીએ ઘરના લોકમાં આવી મળીએ. હવે તમને બતાવી દઈએ હું શું જમવાનું હોય. પછી ગામમાં પણ જવાનું હતું. વિડીયો આખો જોજો. ગાઈસ સોસાયટીમાં જમણવાર પતી ગયો. હવે જમવા પતી ગયો ને હવે જઈએ ગામમાં ગરબા જોવા. તો ચાલો જઈએ. ગાઈસ અત્યારે આવ્યા છીએ ગામમાં. અને મેં આખા ગામમાં જોયું પણ અહીંયા એક જ જગ્યાએ ભક્ત ચોકમાં ચાલુ નવરાત્રિ. તો તમને એ પણ બતાવીએ. એટલે આમાં હંતા ના હોય એટલે આવું વાંધો.
હા તો બતાવીએ તમને ભક્ત ચોકમાં. ઘરે આવી ગયો અને મેં તમને બતાવ્યું હતું કે એટલે એ જગ્યાએ થતી હતી નવરાત્રિ, આજે બીજી કઈ જગ્યાએ નથી થતી. તો અત્યારે તો ઘરે આવી ગયો. પેલાને ફોન આવ્યો તો ઘરેથી કે ઊંઘવા માટે, તો એ પણ ઘરે જ્યો અને હું પણ ઘરે આવ્યો. ઊંઘ આવવા જબ્બર. કાલે બાકી રજા છે એટલે એક્ટિવાને બધું ધોવાનું તો એ કોમે કરીશું. તો કાલે મળીએ. અને આજે વ્લોગ સારો લાગે આજનો વ્લોગ તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ આલતા રહેજો. આપણે પબ્લિકમાં એ વિડીયો શૂટ કરીશું. બાકી મળીએ આપણે કાલે નવા વ્લોગમાં.